જે પ્લેન ક્રેશ થયું, જે અમારી મેસ હતી ત્યાં મેસમાં જ હું હાજર હતો અને બીજે મેડિકલ ફર્સ્ટ યર MBBSમાં અભ્યાસ કરું છું. અને કાલે બસ જમી રહ્યો હતો ઓલમોસ્ટ અને થાળી મૂકીને જસ્ટ જતો હતો હાથ ધોવા માટે અને ત્યાં અડધું ચાલ્યા હોઈશું અને એવું લાગ્યું કે આમ એકદમ અવાજ ભયંકર આવ્યો. એના પછી તરત જ બ્લાસ્ટનો અવાજ બી આવ્યો. તો પહેલાં અવાજ આવ્યો એટલે એવું લાગ્યું હતું કે ભૂકંપ હશે, બિલ્ડિંગ બધી ધ્રુજવા માંડી હતી. પણ પછી બ્લાસ્ટનો અવાજ સાંભળીને એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક હોઈ શકે. પણ પછી એટલી વારમાં તો બધું ડસ્ટ ને એટલું બધું થઈ ગયું કે દેખાવાનું ને કોઈ બધી બહુ તકલીફ પડી શ્વાસ લેવામાં. અને પછી જ્યારે 2 મિનિટ પછી બહાર નીકળ્યા, કારણ કે એન્ટ્રી ગેટ એ વખતે એક્ઝિટ ગેટ જે હતો એના બી છત પડવા માંડી હતી. તો થોડી વાર પછી જ નીકળાયું અને બહાર નીકળીને પછી જ બધું દેખાયું કે પરિસ્થિતિ શું એ. બધી ભાગદોડ હતી અને પછી જ્યારે બિલ્ડિંગ ઉપર બધા જોઈ રહ્યા હતા તો ત્યારે જોયું કે પ્લેન આખું ત્યાં જ છે. માહોલ બસ બહારનો એ જ હતો કે કોઈ ત્યાં ઊભું રહેવા માગતું નહોતું. કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કર્યા વગર બસ બધા હોસ્ટેલ માટે જ રવાના થઈ ગયા હતા.